વિભાગે પણ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી દીધી છે કે આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ યથાવત રહેવાની શક્યતા છે। આ સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની જે શક્યતા છે તે યથાવત છે। 8 થી લઈને 24 જૂન દરમિયાન તો શહેરના વિવિધ વિસ્તારોમાં અને આ સાથે સાથે અમદાવાદમાં પણ હળવા વરસાદની શક્યતા છે અને વાતાવરણમાં આંશિક ઠંડક જે છે તે અનુભવ થઈ શકે છે। આ સાથે સાથે જ રાજ્યના અનેક વિસ્તારોમાં જે ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે તેમના માટે કહી શકાય કે આ સારા સમાચાર છે ને આગામી દિવસમાં વરસાદનું પ્રમાણ વધે તો ખેતીની જે કામગીરી છે તેને પણ વેગ મળી શકે છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આગામી 48 કલાકમાં રાજ્યની અંદર મેઘરાજા છે તે પધરામણી કરશે। 23 થી 25 જૂન દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પહોંચવાની શક્યતા। આદ્રા નક્ષત્રમાં વરસાદ આવવાથી ચોમાસું સારું જાય તેવી પણ શક્યતાઓ। 29 જૂનથી 4 જુલાઈ સુધીમાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા। દક્ષિણ ગુજરાત, ડાંગ, સુરત, ભરૂચ, વડોદરામાં પડશે વરસાદ તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। મહીસાગર, પંચમહાલ અને ઉત્તર ગુજરાતમાં પણ ધોધમાર વરસાદની શક્યતા। સુપર અલ નીનોની અસર બાદ ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો પરંતુ હવે 2 દિવસ પહેલા મુંબઈની અંદર પણ ચોમાસાનું આગમન થતા હવે ગુજરાતની અંદર ચોમાસું એ આગામી 48 કલાકમાં પધરામણી કરશે। મુંબઈથી દક્ષિણ ગુજરાત તરફ ચોમાસું આવશે અને દક્ષિણ ગુજરાતમાં 23 થી 25 જૂન ચોમાસું પહોંચશે ને ત્યારબાદ આદ્રા નક્ષત્રમાં જે વરસાદ પડશે તેને લઈને ચોમાસું સારું જાય તેવી પણ અત્યારે પૂરેપૂરી શક્યતાઓ છે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને હવે એક ખેડૂતોને પણ રાહતના સમાચાર સામે આવ્યા છે કે હવે 1-2 દિવસની અંદર ગુજરાતની અંદર ચોમાસું છે તે પધરામણી કરશે અને 30 જૂનથી 4 જુલાઈ સુધી એ ભારે વરસાદની આગાહી રાજ્યની અંદર આપી દેવામાં આવી છે। રાજ્યની અંદર જે રીતે એ વરસાદી માહોલ જામ્યો છે એ વરસાદી માહોલની અંદર હવે રાજ્યના ખેડૂતો માટે જેમણે આગોતરા વાવેતર કરી દીધા હતા કપાસથી લઈ મગફળી જેવા અનેક પાકો જે છે એ અનેક પાકોનું વાવેતર જે ખેડૂતોએ કરી દીધું હતું તેમના માટે પણ આ ખૂબ સારા સમાચાર છે કે આગામી 48 કલાકમાં ચોમાસું એ ગુજરાતની અંદર આવશે। વધુ માહિતી માટે ફોન લાઈન ઉપર મારા સહયોગી નંદિની જોડાયેલા છે। નંદિની, અલ નીનોએ ખેડૂતોની ચિંતા વધારી હતી પરંતુ હવે આગામી 48 કલાકમાં રાજ્યની અંદર ચોમાસાનું આગમન થશે। બિલકુલ થી ઉમંગ, હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી દીધી છે કે આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ યથાવત રહેવાની શક્યતા છે। આ સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને અન્ય હવામાનની જે પરિબળો છે તેના કારણે અનેક જિલ્લાઓમાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે। આ સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની જે શક્યતા છે તે યથાવત છે અને સાથે જ ઉત્તર ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા જે છે તે પડવાની પૂરેપૂરી શક્યતા છે। વાત કરવામાં આવે 22 જૂન એટલે કે 8 થી લઈને 24 જૂન દરમિયાન તો શહેરના વિવિધ વિસ્તારોમાં અને આ સાથે સાથે અમદાવાદમાં પણ હળવા વરસાદની શક્યતા છે અને વાતાવરણમાં આંશિક ઠંડક જે છે તે અનુભવ થઈ શકે છે। બીજી તરફ વાત કરવામાં આવે કે હાલમાં એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્ય તરફ જે ભેજવાળો પવન છે તે ફૂંકાઈ રહ્યો છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે સંયુક્ત અસર છે તેના કારણે વરસાદી માહોલ સર્જાઈ શકે છે। એટલે આગામી દિવસોમાં આ સિસ્ટમનો અસર જે છે તે યથાવત રહેશે। આ સાથે સાથે જ રાજ્યના અનેક વિસ્તારોમાં જે ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે તેમના માટે કહી શકાય કે આ સારા સમાચાર છે ને આગામી દિવસમાં વરસાદનું પ્રમાણ વધે તો ખેતીની જે કામગીરી છે તેને પણ વેગ મળી શકે છે। જી બિલકુલ, આભાર નંદિની અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ।
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.